આજે આપણે પત્તા મેથી એટલે કે જે મોટા પાંદડાવાળી મેથીની ભાજી આવે છે ને એ અને બીજા વેજીટેબલ્સ લઈને ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું, એટલે કે આથો લાવ્યા વિનાનો હાંડવો. અને એટલો સરસ સોફ્ટ બનશે કે આ તમે બાળકોના લંચ બોક્સમાં અને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક મોટા બાઉલમાં 1.5 કપ જેટલો બારીકવાળો જે રવો આવે છે ને એ લઈશું. આ 1 કપ છે. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન જેટલો મોટો રવો, આ રીતે જે દાણેદાર રવો આવે છે ને સૂજી, એ લઈશું. અને આ 1/4 કપ ચણાનો ઝીણો લોટ છે. અને આ 1/2 કપ બારીકવાળો રવો છે, એટલે કે 1/2 કપ ઝીણો રવો. હવે 2 ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ અને સારી રીતે મિક્સ કરીશું. હાથ વડે સરસ મિક્સ કરીએ હવે. અને આ 1/2 કપ થોડું ખટાશ પડતું દહીં છે, આપણે આથો નથી લાવવાના એટલા માટે. હવે સાધારણ પાણી હુંફાળું ગરમ કર્યું છે. આપણે આથો નથી લાવવાના એટલે ખાટું દહીં અને આ રીતે હુંફાળું પાણી આંગળીથી અડી શકાય એટલું લેવાનું. અને 1 કપ ભરીને લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈએ. લાસ્ટમાં તમને કહું છું કે કેટલું પાણી વપરાયું એ. અત્યારે આ રીતે મિશ્રણ તૈયાર કર્યું છે. અને 1 કપ પાણી લીધેલું, એમાંથી 3 થી 4 ચમચી જેટલું પાણી બચ્યું છે. હવે એને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં એક મસાલો રેડી કરીએ. તો મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા, 3 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. અને એને કરકરા ક્રશ કરી લઈએ આ રીતે. હવે એ જ મિક્સર જારમાં અડધી વાટકી જેટલા તુવેરના દાણા છે. થોડી કોથમીર લીધી છે 1/4 કપ જેટલી. 3 તીખા લીલા મરચાંને કાપીને લઈએ. અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાને ઉમેરીશું. તથા 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ. બિયા કાઢી લઈશું બહાર. અને સાધારણ પાણી ઉમેરીને કરકરું ક્રશ કરીને બાજુ પર રાખીશું. હવે આપણે રવાના મિશ્રણને જોઈ લઈએ. રવાએ થોડું પાણી એબ્ઝોર્બ કર્યું છે. પાણીની જરૂર પડશે પરંતુ પાછળથી ઉમેરીશું. તો આ 1 કપ છીણેલી દૂધી છે અને 1/2 કપ જેટલા ગાજરને છીણી લીધા છે. ત્યારબાદ 2 કપ જેટલી મેથીની ભાજી છે કે જેને સારી રીતે 2 થી 3 વખત પાણી વડે ધોઈને નિતારીને ઉમેરીશું. ક્રશ કરેલો ગ્રીન મસાલો છે કે જેમાં તુવેરના દાણા પણ છે. આ શિંગદાણા અને તલનો ભૂક્કો છે. અને આ ડ્રાય ગાર્લિક અને પેપર પાવડર છે. તમારી પાસે હોય તો ઉમેરજો, નહીંતર લસણની કળી ક્રશ કરીને ઉમેરજો. મેં લગભગ 2 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે. અને 1/4 ટીસ્પૂન હિંગ છે. અને 1/2 ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન ધાણા જીરું લઈએ. 1 ટીસ્પૂન લાલ મરચું છે. અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. અને 1 ટીસ્પૂન જેટલો ગોળ ચોક્કસ ઉમેરજો અને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ જે આપણે 1 કપ પાણી લીધું હતું ને તેમાંથી 3-4 ચમચી પાણી બચ્યું હતું એ આ મિક્સર જારમાં લઈએ અને હાંડવાના મિશ્રણમાં ઉમેરી દઈશું. અને ત્યારબાદ આ 1/2 કપ બીજું પાણી લીધું છે. તો જરૂર પ્રમાણે થોડું થોડું ઉમેરતા જઈએ. તો 1/2 કપ પાણી મેં ઉમેરી દીધું છે. આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે. વધારે ઢીલું પણ નહીં અને વધારે કડક પણ નહીં એવું. હવે 1/2 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા છે. આ રીતે ટેકરો ભરીને નહીં લેવાનો, પરંતુ આંગળીથી સપાટી કાપીને લેવાનો. અને થોડું લીંબુ એટલે કે 1 ટીસ્પૂન જેટલું લીંબુ એની અંદર ઉમેર્યું છે. અને સારી રીતે મિક્સ કરીએ. અને ત્યારબાદ આપણે
હાંડવો બનાવીશું. હવે નોનસ્ટિક પેન મૂક્યું છે ગેસ પર અને એની અંદર થોડું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને થોડા તલ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન લાલ મરચું છે અને થોડા ફ્રેશ કઢી પત્તા ઉમેરીએ અને હવે તૈયાર કરેલ હાંડવાનું મિશ્રણ પાથરીશું. આપણે પેન પણ નાનું છે એટલે નાના નાના હાંડવા બનાવીશું અને આ રીતે સારી રીતે ગોળ પાથરી દેવાનું અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની અને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈએ. 3 થી 4 મિનિટ બાદ ઉપરનું પડ ડ્રાય થઈ જાય તો એને આ રીતે પલટાવી લેવાનું અને થોડું તેલ મૂકીશું. નાની ચમચી છે મારી આ, એટલે અડધી ચમચી જેટલું લીધું છે અને ઢાંકણ ઢાંકીને ફરીથી બીજી બાજુ પણ થવા દઈએ. લગભગ 6 થી 7 મિનિટમાં નીચેનું પડ પણ સરસ થઈ જાય, ચેક કરી લેવાનું અને આ રીતે જુઓ સરસ હાંડવો રેડી થઈ ગયો. હવે મેં થોડી મોટી કઢાઈમાં પણ હાંડવો એક બનાવ્યો હતો, તો એક સાઈડે નીચેની કૂક થઈ જાય એટલે આ રીતે તવેથા વડે બધી બાજુથી એને ઉખેડી લેવાનો અને ત્યારબાદ મોટી સાઈઝનો થોડો હાંડવો છે એટલે આ રીતે હું આ પૂરી તળવાની જારી વડે એને પલટાવ્યો અને જુઓ કેટલો સરસ થઈ ગયો છે. થોડું તેલ મૂકીશું. આ થોડો મોટી સાઈઝનો હાંડવો છે અને ઢાંકણ ઢાંકીને બીજી બાજુ પણ સરસ કૂક થવા દઈએ. મીડિયમ ફ્લેમ પર લગભગ 6 થી 7 મિનિટમાં આ હાંડવો તૈયાર થઈ ગયો છે. તો જુઓ કેટલો સરસ આપણો ઇન્સ્ટન્ટ હાંડવો અને એ પણ પોચો પોચો રેડી થઈ ગયો છે. તો હવે સર્વિંગ કરીશું. ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યો છે અને આ તમે સાંજના 4 વાગ્યાના નાસ્તામાં અથવા તો બાળકોના બ્રેકફાસ્ટમાં અથવા તો તમે ડિનરમાં પણ લઈ શકો. અને શાકભાજીથી ભરપૂર અને મેથીની ભાજી પણ ભરપૂર માત્રામાં લીધી છે એટલે ફાઇબર્સ પણ અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં છે. આ નાનો હાંડવો લીધો હતો ને એને મેં કટ કરીને ઉપર મૂક્યા છે ટુકડા. અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવજો.